morning, everyone. We at Burhani Adventurers would like to thank all the viewers today. It is our last day in Sasan. We would be returning back. The entire experience is there, which we will be shortly sharing. મારા સાથે ડૉક્ટર કિશોરભાઈ જાદવ છે, જેમની હોસ્પિટલ છે લીમડીમાં. હી ઇઝ અ ગાયનાક. કિશોરભાઈ પાસ્ટમાં બી અમારી સાથે આવેલા છે. શિમલા મનાલીની ટ્રીપમાં હતા, ઉત્તરાખંડની ટ્રીપમાં હતા, અને હવે આજે સાસણગીર પાસ્ટમાં આવી ચૂક્યા છે. બટ સ્ટીલ હી ઓપ્ટેડ ટુ કમ વિથ અસ. કિશોરભાઈ, લાસ્ટ ટાઈમ તમે જે આવ્યા હતા અને આ વખતે તમે જે આવ્યા છો, એવા બંનેમાં તમને શું ફરક અને કયો એક્સપિરિયન્સ વધારે બેટર લાગ્યો છે? બેટર તો આ વખતે જે આ લાઇન સફારી હતી જે બહુ બેસ્ટ હતી. અમે આજથી 4-5 વર્ષ પહેલાં પણ ગીરમાં આવેલા. એ વખતે લાઇન સફારીમાં બુકિંગ નહોતું મળ્યું અમને, તો લાયન સફારી કર્યા વગર જ રિટર્ન જતા રહેલા. આ વખતે 3 સફારી હતી, તો 3માં અમને ખૂબ જ લાયન જોવા મળ્યા. બહુ જ સારો એક્સપિરિયન્સ રહ્યો. જાતે બુક કર્યું આવ્યા હતા એના કરતાં આ વખતે પણ થોડી વધુ મજા આવી. પછી હું આર્યનને ક્વેશ્ચન કરીશ કે એ લાયનનું સાઇટિંગ કરવું છે ફેન્ટાસ્ટિક, તો તારો એક્સપિરિયન્સ કેવો રહ્યો? કેવું લાગુ? કેવું આપણે જંગલ સફારીમાં ગયા ત્યારે? પહેલી વાર આવી રીતના લાયન જેવા લાઈવ ઝૂ સિવાય પહેલી વાર એકદમ ક્લોઝ હતો. ક્લોઝમાં ત્રણેય સફારીમાં જોયા. વેરી નાઇસ, વેરી નાઇસ. ત્રણેય સફારીમાં લાયન સાઇટિંગ થાય છે. અને હું હવે બિનને એક ક્વેશ્ચન કરીશ કે આપણે જમવાનું કેવું લાગવાનું? બહુ સરસ. બહુ સરસ. કઈ વસ્તુ વધારે ભાવી 3 દાડામાં? ચટણી ચટણી બધી જ ભાવે છે. ચટણીઓ બધી જ ભાવે. ચટણી બધું સ્પાઇસી સરસ. ભાવે. બધું સરસ. રોટલા આગળ બી આપણી આવી ટ્રીપો થશે. કિશોરભાઈ ઓળખે છે અને કિશોરભાઈ હોપફુલી હું ઈચ્છીશ, પપ્પા બી ઈચ્છે કે તમે આપણી નેક્સ્ટ ટૂરમાં બી સાથે આવજો. થેન્ક યુ સો મચ એવરીવન. થેન્ક યુ. નાઇસ ડે. બાય.